ક્યાં ગામ લઈ જવાની છે? હે ક્યાં લઈ જવાની? ગામ સાયણ સાયણ સાયણ? તો અમે સાયણથી જ આવ્યા છીએ. હે ગોથણથી આવ્યા. હે ગોઠણથી આવ્યા હતા. અમે સીવણ ગામમાંથી આવ્યા. એવું આ મૂર્તિ અમારી ને પેલી પણ અમારી. અમરોલી? હા તો ભાઈ આ મૂર્તિ આપણે અમરોલીની છે, કેમ કે અમે આગળ જે મૂર્તિ જોઈએ એ સાયણની હતી, પણ આ અમરોલીની છે. તો ખાસ કરીને આપણે હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હોવા જોઈએ. હું પણ મજામાં જ છું. તો ખાસ કરીને આપણે સવારમાં નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ એક સરસ મજાનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. તો મારા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે જય દશામાં, કેમ કે આજે દશામાનો દિવસ એટલે ખાસ કરીને સુરતની અંદર દશામાનું ત્યાં ત્યાં આગમન થવાનું છે. એ ખાસ કરીને મારા બ્લોગમાં બતાવું, એટલે કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહીજો. અને સારું લાગે ને તો નાની એવી કમેન્ટ કરી દેજો. જય દશામાં. ચાલો આગળનું આપણે જોઈએ. કાકા કેટલા લીધે? કાકા 1500માં સરસ મજાની મૂર્તિ લીધી છે. કાકા તમે ક્યાં લઈ જવાના છો? વિજયદીપમાં. હા, સરસ મજાની મૂર્તિ લઈ લીધી છે. ચાલો, એક નંબર છે ભાઈ. મુદ્દામાં જઈ રહ્યો છું સુરત સિટીની અંદર. દશામાનું આગમન કઈ કઈ જગ્યાએ થાય? મેં તો ગણપતિ દાદાનું આગમન તો બહુ જોયું હતું, પણ દશામાનું આગમન જોવા અમે બંને માણસ પહેલી વાર પહોંચી ગયા. તો આ જગ્યા છે ને સુરત લાલ દરવાજાની જગ્યા છે ને અમે દશામાં એકથી એક દશામાં ચડ્યા હતા. અને માણસો ભાઈ એટલું બધું ખુશ. આપણે તો શું કરીએ, આ લોકો નાચે એટલા અને ડીજે એટલા, ડીજેની લે નથી, એટલા બધા ડીજે હતા. બરોબર, સુરત સિટીની અંદર ને કેટલા લોકોનો ઉત્સાહ હતો એનો દશામાનો. મેં આ દશામાનું છે ને આગમન પહેલી વાર હું જોવા ગયો હતો. અગર હું પોતે એના નીકળું નહીં, કેમ કે ભાઈ ટ્રાફિકમાં આપણે કંટાળો આવે. ખાસ કરીને આપણે દશામાના આગમનમાં ગયા એટલે મજા આવી. અને બહુ દર્શન કર્યા. રાતે 10 વાગે 10:30 અમે ઘરે પૂજ્યા. ને તોય હજી તો મૂર્તિ બધાની લેવાની ચાલુ જ હતી, કેમ કે ટ્રાફિકને લીધે આપણે ઘરે વહી આવ્યા હતા, કંટાળ્યા નથી. હું 5 વાગ્યાનો ગયો હતો, 10 વાગે ઘરે આવ્યો. પણ સુરતમાં એટલા બધા આગમન થાય મને પહેલી વાર. તો બધી મૂર્તિ આવે બને ભાઈ, લાલ દરવાજા છે. સરસ મજાની દશામાની આરતી ચાલુ છે. એકદમ ફર્સ્ટ ક્લાસ આરતી છે, મસ્ત સરસ મજાની માતાજીની. અને આપણે આરતીના દર્શન થઈ ગયા છે. અને ભુવાજી માતાજીની આરતી કરી રહ્યા છે. ખાસ કરીને આપણા બ્લોકમાં આખું નિહાળ્યું માતાજીની આરતી. સરસ મજાની માતાજીની મૂર્તિ, એક નંબર મૂર્તિ છે. માતાજીના કપડાં બપડા એકદમ આભૂષણ મસ્ત છે, સરસ મજાની એકદમ. એ મારે બેઠા પહેલા તારા દર્શન થઈ ગયા છે. ને અમારું છે ને આખું વર સારું જવું જોઈએ, ફર્સ્ટ ક્લાસ. હે કે અમારો તો નહીં, પણ આપણા બધા જે સુરતની અંદર રહે છે ભાઈ, આજુબાજુમાં રહે છે ને બધા માટેના સારા દર્શન માતાજી. હજી તો મેં તારે આપણે છે ને લાલ દરવાજા પહોંચ્યા ને ત્યાં તો માતાજીની આરતીના પણ દર્શન થઈ ગયા. ને ભુવાજી આવ્યા હતા ભેસ્તાનથી માતાજીની મૂર્તિ લેવા. તો ભુવાજીની હાજરી થઈ ગઈ. તો આજ માતાજીની હાજરીના દર્શન થઈ ગયા, માતાજીની આરતીના દર્શન થઈ ગયા. અને સરસ મજાની માતાજીની આરતી પણ આપણે કરી નાખી. મસ્ત મસ્ત દશામાના બધા દર્શન આરતી બારતીના થઈ ગયા. ને ભુવાજી હારે હતા એના પણ દર્શન કર્યા. અને મસ્ત માતાજીના. અને ભાઈ અહીંયા છે ને એકથી એક સળિયાતી મૂર્તિ છે માતાજીની, એક નંબર મૂર્તિ, કાંઈ ઘટે નહીં એવું. જુઓ, હું તમને બતાવી રહ્યો છું મૂર્તિ. જુઓ તમને, ખાલી મૂર્તિ જોઈને મને તો એમ થઈ ગયું કે ભાઈ નહીં, માતાજીની મૂર્તિ છે આ. જો આ મૂર્તિ બેન તમે લીધેલી છે? ક્યાં ગામ લઈ જવાની છે? ક્યાં લઈ જવાની? ગામ સાયણ સાયણ સાયણ? તો અમે સાયણથી જ આવ્યા છીએ. હે ગોથણથી આવ્યા. હે ગોઠણથી આવ્યા હતા. અમે સીવણ ગામમાંથી આવ્યા. એવું? આ મૂર્તિ અમારી ને પેલી પણ અમારી. બરોબર. હા બેન સાયણથી છે. તું નહીં ને સીધે અમે ગોથણ ગામમાં રહીએ એટલે અમને એ બાજુની પણ આમ મતલબ ખબર. જોઈ છે ગોઠણ. હા, તમે સાયણ છે? હા સાયણ. સાયણથી આગળ સીવણ ગામ છે ને. સેવણ ગામ નેર ઉપર છે. નેર વટી ગોઠણનો જ છે. સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા છે. અને આ મૂર્તિ છે ને ભાઈ સાયણ જવાની છે. કેમ કે સાયણ જવાની છે. સાયણ છે ને સીવણ ગામ આવ્યું ને સાયણમાં, ત્યાં જવાની છે.
આ બધી મૂર્તિ છે ને સાણ ગામની છે. જો સરસ મજાની મૂર્તિ છે એટલે સરસ મજાનો મસ્ત બોલો. સરસ મજાની માતાજીની એકદમ આવી છે ને આવી ફાયન મૂર્તિ તમે જોઈ જ નથી. એવી ફાયન મૂર્તિ મસ્ત લાગી છે માતાજીની. એક નંબર મૂર્તિ છે તમે જુઓ. તો આજે તમને છે ને મસ્ત મસ્ત માતાજીના બધા દર્શન કરાવવાના છે. તો ખાસ કરીને મારો આખો બ્લોક નિહાળજો ને આખા બ્લોકમાં ક્યાં લે આવે બેન તમે ક્યાં તમારે લઈ જવાની છે આ મૂર્તિને? અમરોલી. તો ભાઈ આ મૂર્તિ આપણે અમરોલીની છે કેમ કે અમે આગળ જે મૂર્તિ જોઈએ એ સાઈડની હતી પણ આ અમરોલીની છે. તો ખાસ કરીને આપણા બ્લોકમાં આખું નિહાળજો. સરસ મજાની માતાજીની મૂર્તિના દર્શન થઈ ગયા છે. ચાલો હવે આપણે જઈએ છીએ ભાઈ. હવે બીજી તમને મૂર્તિ બતાવો. આ મનિયાનો ટેમ્પો છે. મનિયા ઉપર તો બેઠેલો છો બરોબર. આ ભરથાણાનો ટેમ્પો છે. માતાજીને બગીની અંદર કેવા કેવા આગમન હતું તમે જોવો સિટીની અંદર. આ લાલ દરવાજા પ્રોપર લાલ દરવાજા ખોડિયારમાંના મંદિર પાસે છે. માતાજીને બગીની અંદર એક નંબર એમાં કાંઈ ઘટે નહીં એવું ઓલા ડીજેનો ખર્ચો એવો હોય છે. બગીની અંદર માતાજીને લઈ જતા હતા. માતાજીનું આગમન એવું હતું અને માણસો ભાઈ એમાં રાસ ગરબા રમઝટ બોલતી હતી, ડીજે વાગતું હતું, ધબધબાટી બોલતી હતી. એટલે આપણે કાંઈ કરતા નથી. એટલું માતાજીને માને છે લોકો. શ્રદ્ધા અંધશ્રદ્ધાની વાત નથી કે ભક્તોનો ભાવ. હાલો મિત્રો હવે છે ને આપણે લાલ દરવાજા પહોંચી ગયા છીએ અને આ ખોડિયાળમાંનું મંદિર છે ને આ ખોડિયાળમાંનું મંદિર એટલું બધું ચમત્કારી ને પ્રખ્યાત છે ને તો ત્યાં જો અમારે વાલી બાલી તો દર્શન કરે જ છે સરસ મજાના. તો આપણે પણ હવે દર્શન કરી લઈએ કેમ કે આડું આવે એટલે માતાજીની ભગવતીનું મંદિર આડું આવે એટલે આપણે દર્શન કરવા પડે. તો આપણે તો મસ્ત સરસ મજાના અમારા વાલી જો સાઈનલો બાઈનલો કરે છે ને મને બૂમ પાડી તમે અહીંયા આવો એટલે મને કે તમને હું સાઈનલો કરી દઉં. તો સરસ મજાનો મને પણ માતાજીનો સાઈનલો કરી દીધો કેમ કે આ ખોડિયાલમાંનું મંદિરે કંકુ બહાર મૂકેલું હોય. એટલે જો હવે હું તમને ખોડિયાલમાંના મેન દર્શન કરાવું છું. તમે જોઈ લો ન્યાય ખોડિયાલમાંના મંદિરમાં તે કાંઈ ઘટે નહીં એવી મૂર્તિ માતાજીની સાથ વાતો કરે એવી ખોડિયાલમાંની મૂર્તિ છે. આ લાલ દરવાજા જાઓ તો કારક દર્શન કરજો સિટીની અંદર. તો સરસ મજાનું ખોડિયાલમાંનું મંદિર છે. તો આપણે ના છે ને આગમન જોવા ગયા હતા ને એટલે રસ્તામાં લાલ દરવાજા ખોડિયાલમાંનું મંદિર આમ જોવો તો ખરા મૂર્તિ કેવું સ્વરૂપ છે માતાજીનું. તો સરસ મજાના આપણે માતાજીના દર્શન કરી લીધા અને કેમ કે ત્યાંથી હવે છે ને આપણે નીકળવાનું હતું. હાલો ભાઈ હવે નીકળીએ આપણે. એટલે આપણે કહી દીધું કે ભાઈ અવાજ આવતો હતો બહારનો બહુ એટલે મેં છે ને બહુ દશામાં જોઈ ને હવે થાકી ગયા છીએ કેમ કે દશામાના દર્શન એટલા કર્યા ને ખાસ થાકી જાય એટલે ચા પીવા બેસી ગયા. આપણે માટે ચા લઈ લીધી આપણે બરોબર ચા પી લીધી છે મસ્ત. હવે આપણે પાછા પહોંચી ગયા છીએ અમરોલી ને અમરોલીની અંદર કવડું મોટું આયોજન છે. જો દશામાનું આગમન કવડું છે તમે જોઈ લ્યો કવડા મોટા દશામાં છે. એક આખી હાંડિયા ગાડીની અંદર દશામાની મૂર્તિને બેહાડેલી છે ને દશામાં જોરદાર છે. અવડા જોરદાર દશામાં કે તમે જોયા નહીં હોય અમરોલીની અંદર આગમન છે. અમે આવતા હતા રિટર્ન એટલે પાછું આગમનનું ડીજે બીજે બધું ચાલુ હતું પણ મૂર્તિ એટલે તમે જોવો ને તો તમને એમ થાય સાત માતાજી વાતો કરવા મળશે. આપણે નાના મોટા બધાય ભાઈ બહુ નાચતા હતા. જોરદાર ધમાકેદાર એન્ટ્રી હતી બધાની. કાંઈ ઢીગલ જ બાયું બેનું લેડીઝું બધાય નાના મોટા છોકરા બોકરા બધું તમારે કાંઈ ઘટે નહીં એવું. ડીજેનો અવાજ એટલો બધો હતો ને એટલે કે આમાં યુટ્યુબમાં ના હાલે. અને ભાઈ નાના માણસો છે ને લારીઓમાં રેકડીઓમાં દશામાની મૂર્તિ જોવા મોજીલો કાનુડો જોવો એને તો હાવ મોજ જ આવી ગયેલી છે આમ તમારે કાંઈ ઘટે નહીં એવી. એટલે આ આગમન છે ને આ અમરોલીમાં છે અને ભાઈ ટ્રાફિક એવડી હતી એટલે આપણે થોડુંક લઈને સાઈડમાં નીકળી ગયા હતા તરત. એનું કારણ છે કે ભાઈ અત્યારે આ ટ્રાફિક બહુ હતી. આ ટ્રાફિકના કારણે તમે 10 વાગે ઘરે પૂજા થા કેમ કે ટ્રાફિક જ આવડ્યું હતું ને આવડા લોકો નાચતા હતા ને ભાઈ આપણે ન જોવું હોય ને તો આપણે જોવાનું મન થાય એટલું નાચતા હતા ભાઈ એ લોકો. કેમ કે ભાઈ એ લોકોને કાયમનું આ બધું ભાઈ આજ તો બહુ થાકી ગયા છે કેમ કે મને દશામાં દર્શન કરવા જતા જોવા જતા બધી દશામાં ચાચાના બધા દશામાનું આગમન છે એ ખાસ કરીને જોવા જતા. તો અમે સિટીમાં લાલ દરવાજાએ પણ ગયા હતા ને અમરોલીમાં ગયા હતા. સુરતમાં અમે ઘણી જગ્યાએ દશામાનું આગમન જોયું અને ઘણા ઠેકાણે દશામાના દર્શન પણ કર્યા મજા આવી ગઈ. તો ખાસ કરીને ઘરે આવતા ભાઈ વાગી જશે રાતના 10. હવે 10 વાગે જવાનું આપણે હાટું દીદીએ ખાવાનું બનાવી રાખ્યું છે સરસ મજાનું રીંગણાનું શાક ને બીજું દીદી શું છે ખીચડી છે રોટલા છે રોટલી છે અને કાંદા ને એવું બધું કાપેલું છે. એ કે તમે પહેલાં ખાઈ લો કે બીજી વાતો કરો માં. તો સરસ મજાનું આપણે ખાઈ લઈએ ને આ બ્લોગ છે ને ભાઈ અહીંયા પૂરો કરી દેવો છે કેમ કે અમારે વાલી તો થાકી જ ગઈ. તું થાકી જ ગયા ભાઈ શું શું છે તમે હા બેઠી હાલે છે આજે એટલી બધી ફેરવી છે ને 4 વાગ્યાનો લઈ ગયો છે ને રાતે 10 વાગ્યા છે. હવે આવું દશામાં દર્શન કરવા ના ગણપત દાદા તારે આવવાનું છે હે ના એમ થોડા હાલે. હવે છે ને અમારા ગણપત દાદામાં મેડમનો વારો છે અમારા દીદી બેન છે ને એનો. મને જોવા જવાનું બહુ ગમે બહુ થાકી બહુ જાઉં એટલે હું કશે જાઉં પાછી થાકી બહુ જાઉં. આ બધા છે ને
બધું બધું આમ બધા આવે એવું હોય આપણે બધું. એટલે હવે છે ને આ બ્લોક આપણે અહીં પૂરો કરવો છે. ફરી મળશું નવા બ્લોક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દશામાં. સવારમાં આપણો ભાગ ચડાવી દેવું. જય